અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માતોની શ્રેણી સર્જાતા અફરાતફરીનો માહોલ. અંકલેશ્વરના મોટાલી ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક ડમ્પરનો હાઇડ્રોલિક પંપ અચાનક ડેમેજ થઈ જતા રસ્તા પર અંદાજે 200 મીટર સુધી ઓઇલ ફેલાઈ ગયું. રસ્તા પર ફેલાયેલા ઓઇલના કારણે અચાનક સ્લીપરી પરિસ્થિતિ સર્જાઈ, જેના કારણે પાછળથી આવતી અનેક બાઇક સવારોનું સંતુલન બગડતા રોડ ઉપર પટકાયા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો અને ટ્રાફિક ધીમો પડી ગયો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી તાત્કાલિક હરકતમાં આવી અને ફાયર વિભાગની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી. ફાયર ટેન્ડર દ્વારા સતત પાણીનો મારો ચલાવી રસ્તા પર ફેલાયેલું ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ. સુરક્ષા હેતુસર ટ્રાફિકને થોડા સમય માટે ડાયવર્ટ કરવામાં આવ્યો. સદભાગ્યે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલ પોલીસ દ્વારા ડમ્પર ચાલકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.